તારીખ 8/8/2026ના રોજ વિનોદચંદ્ર માણિકલાલ ઠાકર રહેવાસી તારાપુર નાઓએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરે કે સને 2024ના વર્ષમાં અમદાવાદ ખાતે રહેતા રિકિન જીતેન્દ્રભાઈ રાવલ નાઓએ તેમની પાસેથી ચના મંગાવી અને તેના પૈસા પરત કરેલા નહીં. શરૂઆતના એડવાન્સમાં 50,000 રૂપિયા જમા કરેલા. ત્યાર પછી તેની પાસેથી 50 કિલોના 219 નંગ કટ્ટા વેચાણથી લઈ અને તેનું પેમેન્ટ કરેલું નહીં અને અવારનવાર વાયદા કરી તેના પેમેન્ટ પેટે 7,25,410 રૂપિયાનો મુદ્દામાલ પરત કરેલ નહીં. જે બાબતે તેને ફરિયાદ આપતા આરોપીના વિરુદ્ધમાં આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનોમાં સંડોવાયેલ આરોપી અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય. આ આરોપીને પકડવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે આણંદ રૂરલ પીઆઈ તથા પેરોલ ફળલો સ્ક્વોડના પીઆઈ જે.એન. પરમાર તથા તેમની ટીમને જરૂરી સૂચના આપેલી હતી. જે અનુસંધાને પેરોલ સ્ક્વોડના પીઆઈ જે.એન. પરમાર, પીએસઆઈ જે.બી. વાઘેલા તથા તેમના ટીમના માણસોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી બાબતે વર્કઆઉટ હાથ ધરેલ હતી અને બાતમી હકીકત મેળવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને રાજકોટ ખાતેથી પીએસઆઈ જે.બી. વાઘેલા, એએસઆઈ પ્રવીણસિંહ તથા ધર્મરાજસિંહની ટીમે પકડી લીધેલ છે. આ આરોપીને અટક કરી આણંદ રૂરલ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે. આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી આ અગાઉ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના 7 જેટલા ગુનાઓમાં એને સજા થયેલી છે અને 13 જેટલા ગુનાઓમાં હાલમાં તેના વિરુદ્ધમાં વોરંટ ચાલી રહેલું છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો આરોપી આ અગાઉ અમદાવાદ શહેર, બનાસકાંઠા તથા ગીર સોમનાથમાં તેના વિરુદ્ધમાં અલગ અલગ 13 ગુનાઓ રજીસ્ટર થયેલા છે. આ અગાઉ આરોપીના વિરુદ્ધમાં અવારનવાર ગુનાઓ દાખલ થયેલા હતા. અમદાવાદ શહેરમાં તેને પાસા કરવામાં આવેલી છે. તેમજ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીએ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન સિવાયના પશ્ચિમ બંગાળના સિલિગુડી, કર્ણાટક રાજ્યના મેંગલોર, મુંબઈ તેમજ અમદાવાદ શહેર તેમજ આણંદ શહેરની અંદર ગુનાઓને અંજામ આપેલો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. આરોપીની મોડેસ ઓપરેન્ડી જોવા જઈએ તો આરોપી પોતે અમદાવાદ ખાતે શ્રી સુકન્યા તેમજ મા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે. કસ્ટમરને શોધી તેને શરૂઆતનું પેમેન્ટ કરી ખાસ કરીને રેડીમેડ મટીરિયલ, સાડીઓ, ચના તેમજ તેલની ખરીદી કરી શરૂઆતમાં પેમેન્ટ આપે છે અને ત્યાર પછી તેને ચેક આપી અને પેમેન્ટ નહીં કરતો હોવાની હકીકત જણાવે છે. આરોપી ખૂબ જ શાતિર હોય. અગાઉ પણ એના વિરુદ્ધમાં જેટલા પણ વોરંટ નીકળેલા છે તે વોરંટના 20 જેટલા બનાવમાં પણ એને પકડવાનો બાકી છે. આમ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ આરોપી અને આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાના કામે પેરોલ સ્ક્વોડ દ્વારા પકડવામાં આવેલો છે. તેમજ આ ગુનાના કામે જે મુદ્દામાલ ગયેલો છે તે પૈકીના ₹3 લાખ જેટલા રૂપિયા પણ આરોપી પાસેથી રિકવર કરવામાં પેરોલ ખોલ્લો સ્ક્વોડને સફળતા મળેલ છે. સાહેબ, આ કૌભાંડ કેટલા સમયથી આ કરતો હતો અને અંદાજિત કેટલું કૌભાંડ કર્યું હશે? કેટલી અમાઉન્ટ? આ હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન મેં આપને જણાવ્યું છે તે પ્રમાણે અલગ અલગ શહેરોમાં, અલગ અલગ રાજ્યોમાં જઈ પોતે બિઝનેસ કરતો હોવાની હકીકત જણાવી અને છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી આ ગુનાઓને અંજામ આપતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે અને તેના વિરુદ્ધમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર ની અલગ અલગ કોર્ટોની અંદર તેના વિરુદ્ધમાં વોરંટ પણ પેન્ડિંગ છે અને આ વોરંટના કામે પણ એને પકડવામાં આવેલ છે. આ અગાઉ મેં કહ્યું છે એ પ્રમાણે આરોપીના વિરુદ્ધમાં અગાઉ અમદાવાદ શહેર, બનાસકાંઠા, ગીર સોમનાથ વગેરે પોલીસ સ્ટેશનમાં જે ગુનાઓ દાખલ થયેલા છે એમાં એરેસ્ટ કરવામાં આવેલો છે. તેમજ જે ગુનાઓની અંદર તેને જે ચેક આપેલા છે એ ચેકના ભંગ બદલ નામદાર કોર્ટમાં એના વિરુદ્ધમાં પ્રોસિડિંગ કરી અને 7 જેટલી નામદાર કોર્ટ દ્વારા એને સજા કરવામાં આવેલી છે. એ સજાના કામે એનું વોરંટ પેન્ડિંગ હતું અને બીજા 13 નામદાર કોર્ટના નોન બેલેબલ વોરંટ પણ પેન્ડિંગ હતા. આમ 20 જેટલા પેન્ડિંગ વોરંટના કામે પણ એને પકડવાનો બાકી હતો. આમ ટોટલ અગાઉ ગુનાઓ જે કુલ 13 જેટલા ગુનાઓમાં હજુ પકડવાનો બાકી છે અને 20 જેટલા નામદાર કોર્ટના વોરંટના કામે પકડવાનો બાકી હતો. આમ ખૂબ જ શાતિર એવા આ ગુનેગારને આણંદની પેરોલ ફળલો સ્ક્વોડને પકડવામાં સફળતા મળે છે. સાહેબ, આનું મોરસ ઓપરેન્ડી શું હોય છે, ખાસ કરીને જ્યારે વેપારીઓને
છેતરવા માટે? મેં આપને જણાવેલું છે તે પ્રમાણે સૌપ્રથમ રેડીમેડ કાપડ, સાડી, તેલ, ચણાની ખરીદી કરી તેને સૌપ્રથમ એડવાન્સમાં પેમેન્ટ આપી દે છે, એટલે વેપારીને વિશ્વાસ મળે અને ત્યાર પછી તેને ચેક આપે છે. આ ચેક હંમેશા સફિશિયન્ટ ફંડ નહીં હોવાના કારણે ચેક બાઉન્સ થાય છે અને વેપારીઓ દ્વારા અવારનવાર માગણી કરવા છતાં સદર આરોપી તેઓને પૈસા નહીં આપતા તેઓને છેતરપિંડી અને વિશ્વાસ કરતો હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. આગામી દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી એનો વિરોધ કરશે? હાલમાં આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એને એરેસ્ટ કરવામાં આવેલો છે. નામદાર કોર્ટમાં રજૂ કરી ગુનાના કામનો બીજો મુદ્દામાલ જે રિકવર કરવાનો બાકી છે તે મુદ્દામાલ રિકવર કરવા માટે તેમજ અન્ય કોઈ ગુનાને અંજામ આપેલ છે કે કેમ, તેમજ આ ગુનામાં તેની સાથે અન્ય કોઈ આરોપી સંડોવાયેલ છે કે કેમ, તે તમામ મુદ્દાઓ બાબતે તલસ્પર્શી તપાસ કરવા માટે આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે.